તું પાછો જલ્દી અમે તમામ જે આપણા મુદ્દાઓ આપણે બધાના મનમાં તમામ જેટલા પણ આપણા જે હતા મુદ્દાઓ એનો ચર્ચા થઈ ગઈ. તમામ મુદ્દાઓ વન બાય વન થઈ બરાબર. પોલીસ પ્રશાસન દ્વારા કેમ એફઆરઆઈ નથી આવું સવાલ બરાબર છે. મેં સવાલ કર્યો ને એમને જે વિડીયો બતાવ્યો છે એમાં કોઈ બતાવ્યું નથી બરાબર છે. એ એમના જે ગુરુ પૂછવા બીજું તો સર આટલા ટાઈમથી આ બધા જોડે કરે છે પણ એફઆરઆઈ આવવાથી આપણને આપણા કેસમાં કેટલો ફાયદો મળે છે એમાં આમાંથી કોઈને ખબર નથી. આપણા દેશમાં કઈ રીતે મદદ થાય પોલીસ દ્વારા એફઆરઆઈ કરવામાં આવે એ આટલા જોડે ફરે છે પછી કોઈ જયસિંહને ખબર છે ને બધે જયસિંહ ના વાત કરી ગઈ ખબર છે જો નશામાં આપણે એક્શન ના લઈએ થવાનું ઇવન કાલ કોર્ટની મુદત આવશે ને 10-15 દિવસથી આવવું પડે એમનો લોયર આવીને સરકારી લઈ આપશે સમજો. આપણે એફઆઈઆરનું તટસ્થ ચાલે ન્યાયાધીશ ચાલે છે ખરા એમના જોડેથી તમને કાગળ શું પ્રોસેસની કોપી મોકલી એટલું કીધું. એમ નહીં પણ મેન પર્પઝ આપણે એફઆરઆઈ કરાવવાનો હતો તો એ તો આપણે એવું નથી કહેતો. જે તમારી માંગણી હતી એ પહેલી માંગણી હતી કે જે એફઆઈઆર થઈ જે ફરિયાદ થઈ હતી ઇસ્પાતની ઉપર હા એ ફરિયાદ રદ કરવા માટે હા બધી એ રદ કઈ રીતે કરશે જણાવ્યું. રદ કઈ રીતે કરશે સમયનું શું કીધું સમયનું ગુરુવારે જે ગુરુવારે જે સમરી કરવું જે ઇસ્પાતની ફરિયાદ થઈ છે એ ફરિયાદ રદ માટે ગુરુવારે એ ગુરુવારે બધું તમને કહીશ. ગુરુવારે ના હા તો મગલ ગુરુ બરાબર ગુરુવારે તમને એ વિશે જણાવશો એવી વાત થઈ. હા એ તમે સ્વીકાર્ય છે પરિવારને સંતુષ્ટિ છે ને તમે સંતુષ્ટ છો એસપી સાહેબના એના બધા જે સવાલ જવાબથી તમે સંતુષ્ટ છો ને. એટલે સર પહેલા ઘરના 5-6 વ્યક્તિની અંદર બોલાતા એમના કેબિનમાં એટલે આ 3 જણ આ ભાઈ અને બીજા બે 6-7 જણા અંદર ગયા હતા. એમના જોડે શું રજૂઆત
અડિયા ને બધું એ અમને ખબર નથી. આજે તમે પેલા ગયા ને, તમે કીધું કે 4-5 વર્ષ તમે ગયા હતા, તો એમાં રજૂઆત તમે જે બેને સાઇન કર્યા એ જે રજૂઆત કરી છે? હા, એ રજૂઆત complete. એમાં એક નંબરની આપણી માંગણી હતી કે જે યશપાલસિંહ જે ફરિયાદ છે એની સમરી ભરવામાં આવે. એના માટે શું કીધું? ગુરુવાર સુધી કીધું. એમને એમ કીધું ગુરુવાર સુધી હું તમને ઓર્ડર આપી દઈશ અને આ યશપાલસિંહનું હું એપ્લાયને પ્રેઝન્ટ કરાવવા કરી દઈશ. એ વિડીયો કીધું ને એ વિવાદ થઈ. હા, એ મેં અંદર કીધું હતું કે બરાબર. કેબિનમાં કીધું. હાજરમાં કીધું હતું ને કે ભાઈ યશપાલસિંહ વિરુદ્ધ એટલે ઓન કેમેરા કીધું. ઓન કેમેરા એસપી સાહેબે કીધું ને તમને હા, કે આશ્વાસન આપણે એ યશપાલસિંહની જે ફરિયાદ છે એ કરાવી દઈશું. હા, આશ્વાસન એ તમને આપ્યું ને, તમને કેટલો ટાઈમ લાગશે? પૂછ્યું તમને? 2 દિવસ સુધી બે દિવસ, ગુરુવાર સુધી તમને બધું કરી આપશે, એવું ને? હા. અમે બધી જ વાત કરી દીધી. 2 દિવસ પછી જે થશે તો 2 દિવસમાં અમે કે અમારે ના બધા કાગળ ઝેરોક્ષ કોપી અમારે જોવો પછી અમે નિર્ણય લેવું. અમે કે એમાં માંથી નહીં ચાલે, અમે કે જ થશે તો 2 દિવસ પછી તમે કાગળ આલો ઝેરોક્ષની પછી વાત એવું બધું. કીધું બે દિવસ પછી ચાલે? સાહેબ અમે એમ કીધું ભાઈ અમારા સિવિલવાળા કોઈને હોપ્યું, અમદાવાદવાળા કોઈને આપ્યું, તોયના કોઈને કશું હોપ્યું, બરાબર? તમારા પોલીસવાળાનું એવું ચાલે છે કે ભાઈ ઓમસન તેમસન દબન ચાલે એ ઓછો કાયદો છે. પોલીસવાળા મારી હતી, મારવાનો કોઈ અધિકાર જ નથી તમારે. કોઈ અધિકાર નથી તમારે મારવાનો. તમારે તો ઉપરથી પકડી રજૂ કરવાનું હતું, મારવાનો કોઈ અધિકાર નથી. બધી સીધી બધી ડાયરેક્ટ બધી જ વાત કરવી. બરાબર. જેમ 2 દિવસ પછી તમે આપણો ડબલ કેસ તો થાય નહીં. પહેલાં તમે આ ડાયરેક્ટ કલેક્ટર પાસે બધા મેજિસ્ટર પાસે એટલે કરી પોલીસ કેસ કરી જમીન પર છૂટી ગયા. પછી પોલીસ કેસ તમે કે અમારા પાસે આવ્યા જ નહીં. ડીએસપી કહે છે તમે અમારા પાસે આવ્યા જ નહીં, અમારા પાસે આવ્યા તમે તમારું પેલી બરોબર ડીએસપી કહે સીધી ડાયરેક્ટ વાત. ફરિયાદ માટે નહોતા ગયા તમે? કોઈ નતું જોયું. આજે કીધું કે તમે કોઈ મારા પાસે આવ્યા જ નહીં. ડીએસપી તમે બધી જ વાત કરી સીધી જ વાત. કઈ વાત નહીં, ચાલો હવે રદ કરવા માટે તૈયાર થઈ ગયા. હા, ગુરુવાર સુધી રદ કરવા 2 દિવસ. હા, 2 દિવસ તો બધું કરી આપે. સાહેબ કાયદામાં એવી જોગવાઈ કરી. એ સમરી ભરી શકે. સમરી કરી. સમરી ભરીને સમરી ભરીને એમ કે સમરી ભરી બરાબર. જે કર્મચારી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી બરાબર, એ આજે તેમને ક્યાંનું કહું ખોટી ફરિયાદ કરી છે. આ પરિવાર સંતુષ્ટ છે તો આપણે એમાં પડવાય નહીં. આ પરિવાર છે ને આ બધું બેઠો છે. આ પરિવાર એસપી સાહેબને મળ્યા. મળ્યા સાંભળો, એક વસ્તુ તમે સાંભળો. અહીંયા છે ને જે પીડિત કોણ છે? આ પરિવાર છે. અને રજૂઆત કોણે કરી? પરિવારે કરી. સંતુષ્ટ કોણ છે? પરિવાર છે. તો હવે તમારું ને મારું રોલ અહીંયા પતી ગયું. પરિવાર રજૂઆત કરી ચૂક્યો છે, એસપી સાહેબને કરી ચૂક્યો છે. એસપી સાહેબે આ પરિવારને સાંભળ્યો છે. એસપી સાહેબે તમને બધી તમને શું જે પણ છે તમને જાણ કરી છે. એનાથી પરિવાર સંમત છે, એનાથી સંતુષ્ટ છે. એટલે હવે આપણે એમાં આગળ આપણે ચર્ચા કરવાનો કોઈ વિષય રહેતો નથી. પરંતુ એ જ હું અમને પૂછું છું, કારણ કે ભાઈ આજે સવારે પોલીસ અધિકારીઓ મારા ત્યાં આવી ગયા અને મોટી સંખ્યામાં આવી ગયા. અને પછી હવે એ પણ મજબૂર છે, એમને ઉપરથી આદેશ આવે મેં કરવું બરાબર છે. એટલે આપણે એમનાથી બાજવાનું કે મતલબ છેલ્લે સુધી અમને આગળ કર્યું હોય તમે તમારા અધિકારને પૂછી લો. તમે મારા ભેરું હાલો એ પરિવારને મારી જરૂર છે. પરિવારની સાથે મને ત્યાં જવા દો અને અમારે જે અમારી માંગ છે એને માંગ અમારે એસપી સાહેબ સમક્ષ રજૂ કરવાની છે. એમને કીધું કે એસપી સાહેબે એમને બોલાવી લીધા છે સાહેબ, અને જો તમે કહેતા હો ને એમની માંગ એ ના માને ને તો મેં તમને છોડી દઈશું. એટલે પછી 4 વાગે 7 વાગે મને વાત ચાલુ થવાથી એટલે એમને કીધું કે મારી એસપી સાહેબ જોડે વાત થઈ ગઈ છે અને અમે સંતુષ્ટ છીએ. એટલે જ્યારે મેં કીધું સંતુષ્ટ છીએ એટલે પછી મેં એને કીધું મેં ચલો તમે જે ડિટેન કર્યા છે, તમે જે હાઉસ અરેસ્ટ કર્યા છે, આટલી મોટી સંખ્યામાં પોલીસો લઈને બેહાડ્યા છે નીચેનું ઉપરની બધી જગ્યાએ આપણા ગણેશ ઘણા બધા આવી ગયા ત્યાં બધા આવી ગયા હતા. અને બધું જે થયું થયું છે. અમે અમારું મેઇન કન્સર્ન શું છે કે અમારે રાજનીતિ નથી કરવી. અમારે આ એક ન્યાયની વાત છે. જો પરિવાર જતો હોય અને એને ન્યાય મળતો હોય તો અમારે જવાની આવશ્યકતા અમારે કોઈ આ ફેસ મારો તો ફેસ ભગવાનના મા કરેની કૃપાથી બહુ મોટું છે આખા ભારત આખા વિશ્વમાં. એટલે આપણને કોઈ પબ્લિસિટી નથી કરવી.
એક જ લક્ષ્ય હતું કે આ પરિવારને ન્યાય મળે અને યશપાલ સિંહ સાથે જે દુર્વ્યવહાર થયું છે એને સન્માન મળે, ભવિષ્યમાં આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય. તો જે માંગો છે એ માંગ એ કે ભાઈ આ ટિકિટ એમને રદ કરવાની જે વાત છે FIR, બસ મુદ્દા કીધા બધું કંઈ હા, જે તમે FIR રદ કરવાની વાત કરી અમે સ્વીકારી ને એ સ્વીકારી હતી અમને. બીજી આપણી જે માંગ હતી આપણે એની સસ્પેન્ડ હા, એ વાત કરી. ભાઈ અમે આ અમારું જો સુધી ના થાય તો સુધી એ લોકો સસ્પેન્ડ થવા જોઈએ. અમારું કોઈને હોબી નહીં. ડૉક્ટરનો સીલ, ડૉક્ટર એ ખોટા રિપોર્ટ આલ્યા, પેલા એ ખોટા રિપોર્ટ આલ્યા, એ કીધું બધું સાહેબને કહી દીધું જી કહેવાય. અને જે સસ્પેન્શનનું આપણે કીધું છે કે જે દોષી પોલીસ કર્મીઓ છે એટલે એ લોકો સસ્પેન્શનનું શું કર્યું? બદલી કરીને ખબર એવું કીધું કે અમે જે વાત આ એ લોકો આ કોર્ટની તમને કાલે મારી કોપી આપીએ ને, બરોબર, હાલ તો સસ્પેન્ડ નહીં કરી શકું. હું બાર એક પ્રશ્ન એમને એક જ મંજૂર એ સસ્પેન્ડ કર્યો કે એક કેસની 2 FIR ના થાય. કોર્ટમાં FIR ને પોલીસ સ્ટેશનમાં 2 જગ્યાએ FIRનો સ્વીકાર એટલે હાલ એમના શું કરે લાઈન હાજર. હા લાઈન હાજર કેટલા લાઈન હાજર કર્યા? કેટલા લોકોને કર્યા? એટલે વિડીયોમાં દેખાડો તો તમામને કર્યા કે કેટલાને કર્યા? 6 જણાથી થઈ ગયું. 6 જણથી જાય બધાને બદલી કરી નાખી. એક ટ્રાન્સપોર્ટની તો ભૂલ થાય. એવું છે કે આપણે બીજી માંગ હતી કે ન થાય. ના, સરકારી વકીલથી થાય. કોર્ટના માધ્યમથી ઓલી FIR એવું કીધું ને એવું કીધું. આપણે કીધું જ્યાં સુધી ઓલી FIR ના થાય ત્યાં સુધી તમે જોયો છે મારા ભાઈને તમે જોયો છે એ આધારે તમે સસ્પેન્ડ કરો તો ડોક્ટરની જો અંદર આવેલી ઇન્જિન જુઓ, ફ્રેક્ચર છે, ક્રેક છે, ઇન્જિન જુઓ, પછી અમે આગળ વિચારશું કે પહેલા અમે કશું નહીં. તમે કહો તો હું કહી દઈશ. કોર્ટ એવું સાહેબે કીધું. સાહેબને અમે કહી દીધું. તમે કીધું ને? હા, બરાબર. કોર્ટને કેસ થઈ ગયો છે અને એની હાર્ડ કોપી અમારા તો જોડે કોર્ટમાં કેસ છે તો એ લોકો કોઈ એક્શન લીધા છે દોષી પોલીસ ના, કશું કર્યું નથી. એ લોકો તો ઘરે કઈ નાખ્યું. એમને ન્યાયતંત્ર કોર્ટ ઇન્ક્વાયરી બેસાડશે એવું કેવું હતું. એમાં તો બહુ સમય લાગશે ને. એ કીધું કે સમય લાગશે, તમે કે તાત્કાલિક કરો એ નહીં થાય, સમય લાગશે એવું સાહેબે કીધું. પછી એસપી સાહેબે જે આશ્વાસન આપે એ બંધ ચેમ્બરમાં આપ્યા ઓફ કેમેરા એ વાંધો નહીં ભલે તો એ વાંધો નથી. તાત્કાલિક ના થાય પછી સમય લાગશે એવું પણ કીધું સાહેબ. કદાચ એમના દબાણ પર કાયમ ના રહે તો આગળ ને એ તો વાત સાચી છે તમારી. આ બીજી જે માંગ છે દોષી પોલીસ કર્મીઓ પર ફરિયાદ થાય એ કોર્ટથી થવાની છે એવું કીધું તમે. હા, એક બરાબર. થઈ ગઈ છે એવું કીધું સાહેબ. થઈ ગઈ છે. થઈ ગઈ છે એવું કીધું. તો એની કોપી તમને એ તો આપશે એ એક દિવસમાં ને? લોકો સાહેબ ગુરુવારનો ટાઈમ આપ્યો સાહેબ. ગુરુવાર સુધી તમને કોપી આપશે એની FIR નો. એ છે શું ને દોષીઓને એ તમને તો કોપી અને આપશે. કીધું તરત પોલીસ અને વાળા suspend સાહેબે નહીં કરે. કીધું. ના, કોર્ટ કરશે સાહેબ, એ કોર્ટ કરશે. ચુકાદો આવ્યા પછી જે કોર્ટ કરે એ ચુકાદો તો બહુ ટાઈમ પછી આવે. એ વાત છે સાહેબ. સસ્પેન્શનના જે ઓર્ડર કરે છે ને જેમ અધિકારી કરતા હોય છે. એવું કઈ કીધું કે લાઈન હાજર કર્યા જેવું કીધું? ના, એવું નહીં એ કીધું વળી કીધું એ અધિકારી છે, અમે આ અધિકારી છે તો આ એવું મારા કીધું સાહેબ.
એમને સાહેબ ભરાઈ જ નથી સારી એમને કોર્ટ દ્વારા જ નિર્ણયની વાત કરી કોર્ટ છે. ઉપર પછી કેવી રીતે થાય તો કરવાના સાહેબ પહેલું મારું કેવું હતું કે એ તો કે તમારી એફઆરઆઈ કોર્ટમાં થઈ ગઈ. તમારે તો કેટલા દિવસથી સાહેબ થઈ ગઈ? સાહેબ 14 દિવસ આ વાતના થયા સાહેબ, બરાબર છે? ચાલો, વાંધો નહીં. હવે એમને ઓલી એફઆઈઆર થઈ ગઈ છે ને, હા, એવું. એ એફઆઈઆર ની કોપી ક્યારે? 2 દિવસ પછી બે આવે. દિવસ કીધું, 2 દિવસ. 2 દિવસ ને વાંધો એટલે એફઆઈઆર હું કે ની મારી બધી કોપી પોલીસ કર્મીઓ જુઓ, ઉપર સિવિલની જુઓ, આ સાહેબની જુઓ, તમારી બધાની જુઓ. તો શું કીધું? પછી અમે વિચાર્યું કે 2 દિવસ પછી તારે ટાઈમ આવે, 2 દિવસ તમે અમે રૂબરૂ આવીને તમને લાવે સાહેબ. એવું કીધું ને, હા. એટલે એ તમારો જે બીજો હા. મુદ્દો છે એમાં માત્ર સસ્પેન્ડ માટે એ લોકો કહે છે. બસ અને લાઈન હાજર એમને કર્યા છે બધાને. એવું લાઈન હાજર કર્યા છે, બદલી કરી છે, બદલી કરી છે, બધાની બદલી બદલી કરી કરી દીધી, ટ્રાન્સફર કરી દીધેલું. ટૂંકમાં કયા કર્મચારી વિરુદ્ધ ટૂંકમાં ફરિયાદ નોંધાઈ છે? એ તો એફઆઈઆરમાં આવશે. એ ફરાઈમાં નામ એવું છે એફઆઈઆરમાં જેના નામ લઈ જાય ને તો આપણે વકીલ ઉભરી છે. એ તો પછીની વાત છે. એ પાછું કહ્યું કે ભાઈ અમારે સરકારી વકીલ છે, અમારે પ્રાઇવેટ વકીલ આપો, સરકારી નહીં. એ સરકારી વકીલ સીટ કરશે વકીલ. સરકારી વકીલ જ કરે સાહેબ એવું કહે. કોણ? તમારો કેસ? એ લોકો સાહેબ. એ સરકારી વકીલ તમે રાખ્યો, પ્રાઇવેટ વકીલ નો નોમ બીજી એમણે વકીલ. વકીલથી જાણી લીધું. હા, એનો વકીલ એનો વકીલનો મેટર છે. આપણા વકીલ વકીલ કરશે. મારા વકીલ છે ને, આપણા હા. રણજીતના વકીલ છે. હા. હાઈકોર્ટના નોમ તમે બીજી વકીલ. એની ઓલી એપ્લિકેશન મેં તમને મોકલી. હા. એ તમે વાંચજો. વાંચી લીધું. એ એપ્લિકેશન છે ને, એવી એ જ એપ્લિકેશન એ જ રીતે એપ્લિકેશન તમે જે એફઆઈઆર આવે ને પોલીસ કર્મીઓ ઉપર, હા. એ એફઆઈઆર ઉપર એ આપણા વકીલ સાહેબ તમને નોલેજ આપી. પણ એના હિસાબે ચાલજો તમે. હા હા એ વકીલ છે, હાઈકોર્ટનો વકીલ છે. અને એ છે ને બહુ સરસ વકીલ છે. એટલે આપણને સરસ, અને એને કોઈ પૈસાનું લાલચ નથી. એ આપણા કંડિશનરનો પદાધિકારી છે. એટલે એની એ ચારણ છે જ ને, એ તો મારા મિત્ર જ છે. મને પડે. એને મારી વાત થઈ હતી. એને કીધું કે ભાઈ તમને કીધું હતું કે તમે તુરંત MS માં લઈ જાઓ, પણ તમે MS માં તમે સિવિલમાં લઈ ગયા MS લઈ ગયા ને, તમને બરાબર છે. સિવિલમાં તો શું છે બધું એવું છે. પોલીસ અધિકારી જે છે ને, એ પોલીસ અધિકારી અને સિવિલ જે અધિકારીઓ બધા ટચમાં જ રહે છે. કારણ કે રાત દિવસ કામ પડતું રહે છે એ લોકો એકબીજા. એટલે ટચમાં જ રહે. એટલે સિવિલમાં તો જે અધિકારી ત્યાં કહે ને એ રિપોર્ટ બનાવીને આપે. તમે MS માં લઈ ગયા હોત ને, MS તમે તુરંત રિપોર્ટ આવી ગયો, તો અમે એક્શન થઈ ગયું. પણ વાંધો નહીં. એટલે તમે સંતુષ્ટ છો ને એની આ બે માંગ તો તમે સંતુષ્ટ છો. અમે 2 દિવસ વાત જોવાના છે, પછી વાત કરશું. 2 દિવસની કોપી આલો, પછી આગળ કોઈ વાંધો નહીં. તમે એટલે એ જ તો કહું છું. જનરલી શું છે, શું આજે અમારું તો મેન કન્સર્ન એ જ હતું કે આજે જે તમારું અલ્ટિમેટમ મેં ખતમ થયું, 14 તારીખનું તમે અલ્ટિમેટમ આપ્યું હતું જસપાલસિંહ, તો આજે 2 વાગે ખતમ થયું. એટલે 2 વાગે તેમનો પરિવાર જેને એસપી સાહેબને મળી નાખ્યું. અને જે પહેલી માંગણી છે એફઆઈઆર રદ કરવાની, એના માટે એગ્રી થયા છે. બીજી માંગણીમાં એફઆઈઆર કોર્ટ કરવાની છે એવું એમણે કીધું છે. અને એની કોપી કોર્ટ થઈ ગઈ છે. કોપી તમને 2-4 દિવસમાં આપી દેશે. સસ્પેન્ડ એની જગ્યાએ એમણે કીધું કે મેં લાઈન હાજર કરી એને મેં બદલી કરી નાખી છે. એમાં તમે એગ્રી છો બધા, પરિવાર તમારો એગ્રી છે ને એમાં? સમજ છો તમે? ના, ઈમોન સસ્પેન્ડ કરાવવાના. સસ્પેન્ડ કરાવવાના, ઈમોન તો એગ્રી જ નથી. સસ્પેન્ડ તો પછી આજે તમે એ વખતે તમે જ્યારે કીધું એમ, તમે જ્યારે મને ફોન પર વાત થઈ, તમે કીધું હું સંતુષ્ટ છું. અમે સંતુષ્ટ છીએ. એમને સાથે અમારી ચર્ચા થઈ અને અમને એમણે આશ્વાસન આપ્યું કે બધું થઈ જશે. તો હવે વાંધો નહીં. ચલો, એ તો સસ્પેન્ડનું જે છે સેકન્ડરી મેટર રાખીએ આપણે. ત્રીજી તમારી જે માંગ હતી એ શું હતી? ત્રીજી માંગ આપી હતી ને એ શું? દવાનું તો આપણે તો આદમીવાળા કેમ્પમાં એ વાંધો નહીં. એ દવાનું તો એ ચલો, એ વાંધો ચાલશે. નહીં. ચલો. એના પર દવાનું ફરીથી આ ઘટના કોઈના જોડે બની હોય. હા, એના માટે ઓર્ડર કાઢશે. એનો જાહેરનામું બહાર પાડી. એવું કીધું કેટલા દિવસમાં પાડશે? ઈવન ગુરુવાર સુધી આવી એમ એવું કીધું ને? તને સમજી કે નહીં સાહેબ? તું બોલી કે નહીં બોલી? બોલે તારા પતિને મારી છે, તને તારા પતિને આટલું માર્યું, તું બોલી કે નહીં? હા, બોલે. ઠોકીને બોલવાનું તારે એસપી સાહેબને કે તમને કોઈ મારે તો તમારું બૈરું ના બોલે કે તમને કોઈ મારે, તમે સિવિલર હો, તમે ફોજમાં હો, તમે ઉપાડીને કોઈ મારે, તમારા હાડકા ભાંગી નાખે, તમારું બૈરું બોલે કે ના બોલે? તમારે બોલવું જોઈએ ને. આવી તો મારવાનો અધિકાર થોડી છે બેન. મારવાનો અધિકાર છે. સંવિધાન બધા માટે બરાબર છે. એવું કહી દીધું કે તમારે કોઈ પોસ્ટ કાપવાનો મારો અધિકાર નથી. તમારે ખાલી રજૂ કરવાનું પેલી હોય છે, મારો અધિકાર નથી. તમારે કોને અધિકાર આવે? તમારે તો રજૂ કરવાની છે. સાહેબ એ કહી દીધું. અને તમે કીધું નહીં કે સાહેબ અમે તમારા PSI સાહેબને વિનંતી કરી હતી તો
તમે કીધું કે તમારા સાહેબ, નામે મેં જ કીધું હતું તમારા નામે રાત્રે 11 તમારી- વાગ્યા સુધી અમે કોલ કર્યા હતા સમાધાન કરવા માટે હા. પણ તમારા એક કર્મચારી નેતલા વર્ગના સાહેબે અમને કીધું કે તમને છે ને તમારે મારા જોડે આવવું જોઈએ ને સોલ્વ કરી દેવા દો. તો પછી મેં એમને કીધું કે સાહેબ જો તમે કહેશો કે હું સોલ્વ કરી દેવા પણ આજે તમારા નીચલા વર્ગના કર્મચારી છે ને એ લોકો આ 11 વાગ્યા સુધી આ મારો ભત્રીજો તો એમના માટે સમાધાન કરવા તો સુધી તમારા એક કર્મચારી મળ્યા નથી તો અમે તમારા જોડે કઈ રીતે આવી પણ શકીએ તમારા નામે જ ફાડી એફઆઈઆર એસપી સાહેબે કીધું એફઆઈઆર ફાડો. તમારાથી જો તમારા કર્મચારી અમારી નામમાં હોય તો તમે તો અધિકારી છો મોટા એટલે તમારી રીતે જો મને વધારે બીક લાગે એટલે કઈ રીતે અમે તમારા જોડે આવી શકીએ હું એવી રજૂઆત કરી હતી સાહેબ સાહેબે શું કીધું રાખી સાહેબે જે વાત કરી એ તો મને તમને જણાવ્યું આખું બધા જુએ કે જો તમે સેટિસ્ફાઈ છો તમે સંતુષ્ટ છો તમે આજે મળીને આવ્યા બરાબર તમે એસપી સાહેબને મળ્યા એમણે આખી વાર્તા કરી આખી ચર્ચા કરી તમારા મુદ્દાઓ પર એમને નિર્ણયો આપ્યા તમને જણાવ્યું એમાં તમે સંતુષ્ટ થઈ ગયા એ બરાબર ચલો હવે તમને શું લાગે છે કે ભાઈ આજે રજૂઆત આપણે કરી એમાં સાહેબે શું દલીલો કરી એ મને તમે જણાવો જો તમે લોકો પેલા ગયા હતા ને સાહેબે શું દલીલો કરી દલીલો કરી એવી મતલબ કે જો આ ઘટના બની એટલે અમારા પોલીસ કર્મીનો એક દાંત તૂટ્યો છે અને કરવાનો કોઈ સાહેબ આમાં મારે પોલીસ કર્મીનો દાંત દાંત તૂટી ગયું. દાંત. શું વાત કરો છો? મેં એમને કીધું કે વિડીયોમાં તો એ કોઈમાં મારા તરફથી વાત થઈ નથી તો જોશે બોલો. નહીં તો દાંત ઉઠે એવું કે પ્રશ્ન હા હા એવું અને ગળામાં વાગ્યું છે? હા એક ને મારા પોલીસ કર્મી બાંધતા મારા તમને એવું કીધું હા એટલે મેં કીધું સાહેબ એ તો હું માનતો નહીં બોલો એકલો તમારા 8-10 પોલીસ વાળા એને મારી રહ્યા છે એ એકલો દાંત તોડે છે બધા? હા એ જ. એ કીધું સાહેબ કીધું ત્યાં બધી એટલા જણા મારી સાથે દાંત તમે લાવો, અમને બતાવો ક્યાં દાંત તોડી, અમને લાવો, અમે ફોટામાં તોડી નાખીએ, લાવો ક્યાં છે તમારે બધી દલીલ કરી એટલે હું આવતો હતો હા તો હું આવતો કરી હતો. હતી મેં કરી હતી પૂછી હતું કઈ ને મારીને ખાધો બરાબર સામાવાળાની ઇન્ટરવ્યુ એટલે એ કે અંકિતાવાળા સાહેબ એમ કીધું કે એમના વાઇફ તમારા વિશે આવું વિચારતો અને પણ વિચારે છે તો મેં કીધું સાહેબ એને પણ મારી કેટલું માર્યું છે સાહેબ કે મારવાનો અધિકાર છે તમે આવું તમારે ખેલી વાત કરવાની નથી ને ભાઈ આપણે ક્યાં કોમ્પ્રોમાઇઝ જરૂર નથી ભાઈ હું તમને અત્યારે પણ કહું છું ભાઈ મને વધારે શું તમે મને કહેતા કે ભાઈ આ નથી થઈ ગયું તું ત્યાંથી ભલે પછી મને એવું જેલમાં નાખ્યો હોત હું જેલમાં ગયો હોત જેલમાં અંત પર બેસી ગયો હતો તમે સમજો મારી વાત તમને કીધું હોત ને કે સાહેબ આ લોકો આવી વાત કરે છે એસપી સાહેબ વાત કરે છે હું આવી ગયો હોત પાછો મેદાનમાં તમે મને કીધું કે વાત થઈ ગઈ છે સાહેબ બધું સરસ કરી દીધું છે એટલે પછી હું કીધું આમ હવે ચલો કામ થઈ ગયું પરિવારનું પણ આ રીતે આર્ગ્યુમેન્ટ થયો તો મને જણાવ્યું છે કે આટલે આર્ગ્યુમેન્ટ કયો દાંત કોનું તૂટ્યું તો બતાવો ને તમે એનાથી કે લાવો રિપોર્ટ લાવો સાહેબ દાંત કોનું તૂટ્યું છે એવું હોય તો આપણે ખબર તો હોય ને કે દાંત તૂટી જગ્યા બધી જગ્યા અને માર્યા તો તમારા એમના 10 તો પોલીસ એમના હતા ને મારવામાં વિડીયો બતાવી છે કરીશ નહીં સાહેબ તો પછી હું કહ્યું સાહેબ બીજું શું કહેતા હતા કોઈ પણ જરૂરિયાત પડે એમાં પંદર એમના કર્મચારી નહીં બરાબર અને આ જે બધું થયું એનું તો બધું નિકાલ થઈ જશે ને બધું હા એ તો રજૂઆત જે કહી દીધું અમારે જે બધા પકડાય છે આ બધા આ જે હા, એનું જે મોટું પકડાય શું કર્યું તમે છે એ કીધું કે ભાઈ આને છોડ દેવાય એ કીધું અમને. હે એ રદ કરાવવાનું મોતીપુરાની જે છે કેવી હા, એ મેં કીધું મોતીપુરાનું જે પકડાતી અને થઈ ગઈ તૈયાર એમાં સાહેબ એવું કીધું કે જે તમારા ગામના હોય એમનો નોમ આપજો મને પણ મેં કીધું એ તો બધા મલકના આપણા જોડે હતા. હા, તો હું બધાને જ છોડવા પડે હા શું થયું મોતીપુરા માટે એ તો એક આ માંગ થઈ ગઈ આપણે રજૂઆત કરી, છોડવાની વાત બધા રજૂઆત કરી છોડવાની વાત સાહેબ. કરી હે
હા, સોરવાની રજૂઆત કરી પણ હું કહું છું સાહેબ જે તમારા પેલા એવું હોય એમનો નામ આપજો એવું કીધું પણ જેટલા આપણા આખા આ જિલ્લા જિલ્લાના માણસ હતા હા તો બધાને છોડાવવા પણ એમ કેવું છે મારું એ આપણા જોડે આયા છે હું તો રદ જ કરવાની કીધી છે હા, તો? એ પાછા રદ જ કરી દેવા. હા, હા. હવે ઇવન કેબિનનો કીધું ખર્ચો કેટલો આવે ખર્ચો આક્રોશ હતો, આંદોલનકારી આક્રોશ હતા એટલે તોડ નાખી. એમાં શું થઈ ગયું યાર? જૂની હતી તૂટી ગઈ, લાત મારી તૂટી ગઈ. તમારી જમીન કમજોર હતી, અમારે થોડી લાતો, અમે લાતો મજબૂત હતી, કમજોર તમારી કેબિન હતી. તમારે વાત કરવી છે ને કે ભાઈ સાહેબ આ કેબિનમાં તમે આટલી બધી ફરિયાદો થોડી થઈ શકે છે. એની તમે રદની તમે એમની વાત કરી તમે એમને કે ભાઈ એ રદ કરશે, એમાં સમય ભરશે. રદ કરશે એવું તો નહીં કીધું સાહેબ છોડવાની વાત ગોળ કરો. મુનિમાં ગોળ ગોળ વાતો થઈ કોઈ એવું મહત્વ નહીં મને તો એવું લાગે ગોળ ગોળ વાત છે બધી આજે ફેવરવાળી બધા વાત જે છે. મોતીપુરા જે આ ચોકડી ફેરવાની છે એમાં તો ગોળ ગોળ જ વાત થઈ છે આ ચોખ્ખું કોઈ પડી વાત મુદ્દો થઈ મને નથી. નહીં લાગતું ના પર કોઈ ચડે એક્શન થાય એવું મને કોઈ લાગતું નહીં ટૂંકમાં એક વાત થઈ આવું તમારે કોર્ટ કરે એ જ ખરું તમારે હવે કરવાનું શું છે મને જણાવો. હવે તમે કહો સાહેબ તમારે હું જે થાય. કરવાનું હોય હું કાલે પણ તૈયાર હતો, આજે પણ તૈયાર છું, આગળ પણ તૈયાર છું. બરાબર, મારી તૈયારી ફૂલ છે. એટલે તમે જોઈ લો, ઇંતજાર કરી લો. જો તમને ન્યાય મળી જતો હોય તો ધી બેસ્ટ છે. આપણે કોઈ રાજકારણ કરવું નથી સમજી ગયા? મારે સાંભળે છે. જો સિમ્પલ લોજિક, તમારા પરિવારને સંતુષ્ટિ થઈ જાય, તમને ન્યાય મળી જાય તો અમારે આગળ કંઈ કરવું. નથી પણ જો તમને લાગે કે તમારી સાથે ખોટું થઈ રહ્યું છે, તમને હજુ ન્યાય નથી મળ્યું, એસપી સાહેબે તમને બોલાવી તમારી સાથે મીટિંગ કરીને તમને ન્યાય આપવામાં ક્યાંક થોડોક રાખીએ છે, તો તમે જ્યારે કહેશો ને ત્યારે કરણી સેના તમારી સાથે ઊભી થઈ જશે. બીજી વસ્તુ, જ્યાર સુધી આપણને ન્યાય ના મળે ને સાહેબ ત્યાં સુધી આપણે બધી મુવમેન્ટ બંધ ના થાય. તમને હું સમજાવું છું, સીધી વાત તમને તમે મારી જો વાત કરી હોત તો તમને કે જો એક માંગણી ના હોય ને તો તમારે આ બધા લઈને ત્યાં બેસી જવાનું, ત્યાં કરેલા બહાર બેસી જવાનું તમારે. કારણ કે આખા ગુજરાતથી લોકો આ ઘણી જગ્યાએ રોક્યા લોકોનો મારા આખા લોકો રોકી રાખ્યા મારા આજે. દરેક જગ્યાએ પોલીસ भरपूर आ लोगों है ना, आ लोगों इन सभी ने पूरे गुजरात में लोग रोके. आप सोचो मेरे घर पे कम से कम नहीं तो 70 से 100 पुलिसकर्मी मेरे घर पे थे, नीचे से ऊपर तक. उनकी ड्यूटी है, उनको ऊपर से आदेश थे, मैं उनको दोष नहीं देता, ठीक है ना. मैंने आपसे क्या कहा, आप चले जाओ, मेरा आना जरूरी नहीं है, लेकिन आप चले जाओ, आप अपनी बात रख दो, आपको संतुष्टि मिले तो बोलना, नहीं मिले तो बोलना, मैं फिर निकलूंगा वहां से. बताया था मैंने, आपने कहा मुझे संतुष्टि है साहब, साहब से बात हो गई और साहब ने अच्छा रिस्पॉन्स किया है. और मुझे भी खुशी है कि वो एक क्षत्रिय है, एसपी साहब राजपूती हैं और क्षत्रिय न्याय करेगा, है ना, क्षत्रिय समाज से न्याय करेगा. और जो भी है गलतियां उनसे हुई है और उनको पश्चाताप भी है, सबको पश्चाताप है इस चीज का. लेकिन अभी जिस हिसाब से आपसे कहा, देख लो, आप इंतजार करो, उन्होंने बात किया आपकी मांगों की सहमति के लिए. मोतीपुरा वाले जो है ना FIR उसको भी रद्द करवाना पड़ेगा, ध्यान रखना, अड़के रहना. वो पहले रद्द करना पड़ेगा सर. हाँ, ये क्योंकि वो आंदोलनकारी है ना, वो आंदोलनकारी वो आपके आंदोलन के लिए, आपकी लड़ाई के लिए मैदान में आए. समझ गए? वो आंदोलनकारी आपके हैं, उसमें ऐसा नहीं हो कि आपके गांव वालों के नाम आप निकाल दो, बाकी निकलेंगे तो सबके निकलेंगे, नहीं तो सबके नहीं निकलेंगे. क्योंकि कोर्ट से करेंगे जो करना हो, और कोर्ट से भी नहीं तो अगला जो कदम होगा ना, वो कदम फिर अपने तरीके से करेंगे, फिर वो बहुत प्लानिंग से करेंगे. किसी को कहेगा कब हम वहां पहुंच जाएंगे, समझे? वो सब तरीके से करेंगे. आप साहब ने कहा है आपको कि मुझे समय दो, तो समय दे दो. अधिकारी है, IPS अधिकारी है, एक क्षत्रिय है, न्यायपालक है, तो मुझे जहां तक लगता है कि वो आपको न्याय देंगे. लेकिन जहां लगे कि यहाँ न्याय नहीं मिला वहां आपको हट जाना है. तो ये भी हमें न्याय चाहिए. उन्होंने कहा है कि आप आके हमारे से मिलना था, उन्होंने जब आपको बोला ही है तो आप, हाँ, आप कभी भी जाके उनसे मिल लो. 2 दिन 3 दिन 2 हफ्ते, भले 2-3 दिन 4 दिन उनका वेट कर लो. और नहीं होता है तो बोलना, फिर आप बोलोगे तो करनी सेना आपके साथ है, लड़ाई आपकी है, जंग आपकी है, आक्रमण आपको करना होगा, हम तो आपकी सेना है.
आक्रमण आपको ही करना पड़ेगा, और बिना आक्रमण के किसी को सफलता नहीं मिली आज तक। डिफेंस में चलोगे, डिफेंस मोड में दुश्मन हावी हो जाएगा आपको। ये सिखलाई हमें मिली है, वही मैं सिखलाई आपको दे रहा हूँ। आपको अपनी मांगों पे डटे रहना है और नो कॉम्प्रोमाइज। एक भी परसेंट आपने, उन्होंने तो एफआईआर कर दिया आपके भाई पे, आपके भतीजे पे, ठीक है, उसको मार भी लिया, उसको एफआईआर भी कर दी, ठीक है, और पुलिस कर्मियों पे वो कोर्ट से एफआईआर करवा रहे हैं, वो भी उन्होंने मूवमेंट किया तो बाकी वो भी नहीं होती। ये माहौल जो बना, ये जो माहौल सबकी एकता से बना, सभी लोगों ने मिलकर साथ दिया, सारे संगठन आए, कई संगठन आए, कई लोग आए, तो ये माहौल तैयार हुआ। आज यदि मैं वहां पहुंचता ना साहब, तो आपका काम आज खत्म करवा के उठता मैं वहां से, लेकिन नहीं, माँ करने को शायद वो गवारा नहीं था तो मैं नहीं पहुंच पाया। वो समय ऐसा था, और मैं पुलिस प्रशासन से घर्षण करके, उन लोगों से घर्षण करके क्या करूंगा जो चिट्ठी के चाकर है, जो तो अधिकारियों के आदेश पे बेचारे, क्योंकि मैं भी तो फौज में था, हमें आदेश मिलता था वो हम करते थे, वो भी बेचारे सब अपना आदेश का पालन कर रहे थे, उनसे घर्षण करने के बाकी मेरी तो टीम आ गई थी। यदि आप मुझे एक बार भी बोल देंगे साहब न्याय नहीं मिला है, तो मैं आपको आगे का मतलब करना क्या है। आपने बोला कि हम संतुष्ट हैं, ठीक है, जब संतुष्ट है, परिवार ही संतुष्ट है, और मेरे ख्याल तकरीबन मांगे तो उन्होंने स्वीकार ली है। अब रहा वो मोतीपुरा वाला, तो उसके लिए बाद में एक बार ये कुछ मांगे जो आपकी वो खत्म होने दो, हफ्ते उनकी राह देख लो, वो खत्म होती है, फिर मोतीपुरा वाली जो मांग है उसमें भी जाके बिल देना परिवार के साथ जाके एसपी साहब से, ठीक है, एसपी साहब आपको सुन लेंगे और 99% आपका काम हो जाएगा। नहीं होता है तो आप बोलोगे जिस समय, जिस तारीख को, जिस जगह, वहाँ ये राज शेखावत पूरी कंडीशन के साथ आपके में पहुंच जाएगा, ठीक है। और इस बार अपने अलग रणनीति बनाएंगे, क्योंकि किसी के हाथ में नहीं आएंगे हम। इस बार रणनीति ऐसी होगी ना कि इनको पता नहीं चलेगा हमने रणनीति बना ली और हमने हमारा मूवमेंट कर दिया, ठीक है। और वो जो मूवमेंट होगा ना, वो बहुत अंतिम मूवमेंट होगा अपना, और उस मूवमेंट में हमें जो मांगे हमारी नहीं मानी उस पर हम मनवा लेंगे। उस समय ही बताएगा क्या करना, लेकिन अभी जब सब सकारात्मक है, सब पॉजिटिव है और ज्यादातर मांगों पे सहमति हुई है, तो एक बार उन मांगों को हम खत्म करवा लेंगे। तो आपकी फरियाद जो रद्द होनी है, ठीक है, जो यशपाल सिंह पे हुई है, हाँ, तो वो रद्द हो रही है। तो एक अच्छा समाचार है कि जो उसकी फरियाद रद्द हो जाएगी, तो उसकी जो नौकरी है, उसकी जो सर्विस है, उस पर वैसे आँच नहीं आएगी। वैसे भी हम, हमारे वकील थे वो तैयार थे, तभी हम नहीं आ देते उसको, हम कोर्ट के माध्यम से वो सब सटा देते, लेकिन फिर भी ठीक है, प्रशासन यदि एक्शन लेता है तो अच्छी बात है। उसके बाद आपकी दूसरी बात है, उसको उन्होंने कहा कि एफआईआर कोर्ट से हो रही है, तो ठीक है, करवा दो एफआईआर कोर्ट से। सस्पेंशन की जगह उन्होंने उनकी बदलियां कर दी, ठीक है, उन्होंने बदली कर दी, आपने वो स्वीकार ली, तो कोई आपत्ति नहीं। फिर भी आपकी मांग है, सब सस्पेंशन होना चाहिए। तो अब सस्पेंशन तो क्या, अब तो सस्पेंशन वो लोग बदली कर दी उन्होंने, तो सस्पेंशन का तो देखते हैं क्या है, अपने वकील से राय लेंगे। जब भाई एफआईआर दर्ज हो रही है तो क्या सस्पेंड होने चाहिए वो, ऐसा लोग वकील से उसकी राय लेंगे, क्योंकि लॉ के बारे में वकील हमें बता पाएगा। वो हम देख सकते हैं। मोतीपुरा वाली जो घटना है आपकी, मोतीपुरा के लिए उन्होंने कहा कि आप आपके गांव के नाम दे दो, ये करना मत, ये कभी मत करना। केस वापस होंगे, सबके होंगे, ठीक है ना, और सभी के कराएंगे अपने केस वापस। वो आप रजूआत करना, वो सुनेंगे। अच्छे अच्छे अधिकारी हैं, उनका अच्छी इज्जत है अधिकारी जो पुलिस प्रशासन में, तो आपकी सुनेंगे। उसके अलावा उन्होंने परिपत्र निकाले, वो पत्र निकालने का बोल ही दिया कि भविष्य में ऐसी घटना नहीं होगी, हम पुलिस प्रशासन को एक आदेश दे देंगे, ऐसा यहाँ का परिपत्र निकाल देंगे। तो जैसे यहाँ के साबरकांठा के एसपी वो है, तो यहाँ तो वो निकाल ही सकते हैं, लेकिन उनसे ये आग्रह आपको करना चाहिए था कि साहब आप भेजी साहब से भी आग्रह करो, डायरेक्ट गुजरात, डायरेक्ट जनरल पुलिस है ना, वो वहाँ से भी एक आदेश निकाला डायरेक्ट गुजरात में ये एक आदेश चला जाए, दिशा निर्देश चला जाए कि भाई कोई भी फौजी आदमी जो है या कोई भी ऐसा है व्यक्ति, वो भी बोलते किसी को ऐसा नहीं होना चाहिए, ऐसा बोला। हाँ, तो एक ये चीजें भी तकरीबन आपकी मांगों में सहमति हो। अब जो एक दो प्रश्न है आपके, उसके लिए हम इंतजार कर लेते हैं, फिर से बाकी हम भी इधर ही हैं, आप भी इधर ही, वो भी इधर ही। तो मेरे हिसाब से आज की जो आपकी मीटिंग है वो अच्छी रही मेरे हिसाब से। तो 19-20 से सारू पॉजिटिव છે આપણે हमारी एक्टिविटी मांगो माथी मैक्सिमम मांगो हमने स्वीकार ली थी। अभी 1 घंटे बाद में इधर घर पे आए थे सब लोग। अच्छा हाँ, पूछने के लिए ऐसा बोला हमारा वो काम होगा, बाद में काम आगे चलेगा।
એટલે પોલીસ અધિકારીઓ આવ્યા છે ચર્ચા કરવા માટે. એટલે શું ચર્ચા કરવા આવ્યા? એ તો થઈ ગઈ વાત, સ્પેશિયલ વાત થઈ ગઈ તમારી. એમને મુલાકાત પોલીસ અધિકારીઓ આવ્યા હતા. તરુણ PSI હતા ને બધા PSI. અચ્છા, એટલે કઈ જાણવા આવ્યા તમને મળીને ગયા? હા, સંતુષ્ટ છો કે પહોંચીને ગયા તમે? કીધું ને તમે કે રાત શેખાવત તમે કેમ બોલાયા? ના કીધું તમે સાહેબ એસપી સાહેબ અલા શેખાવત તમે કેમ બોલાયા? ના કીધું તમને? એને હું જરૂર થી લાવવાનું? ના કીધું તમને સાહેબ પોલીસ વાળા? ના કીધું કાકા? આ શેખાવત તમે કેમ લેતા આવ્યા કે? નહીં, એવું નથી કેતો. ઓલા એસપી સાહેબે ના કીધું તમને? અધિકારીઓ ના કીધું કે આ શેખાવત તમે ક્યાં ઇન્વોલ્વ કર્યા આના અંદર કે? પૂછ્યું નહીં તમને? અજયસિંહ તમારું કામ થઈ ગયું ને? બોલો હવે તમે બોલો તમારી. જે ડોક્ટરે એના ડોક્ટરે ખોટા રિપોર્ટ આપ્યા સિવિલમાં, બરાબર છે? હવે ત્યાંના રિપોર્ટ એમના કમરના ભાગે એના પોતાના ભાગે ફ્રેક્ચર બતાવો છે. આજ દિન સુધી એમની સર્જરી થઈ નથી, બરાબર છે? તો ત્યાંના રિપોર્ટના આધારે ડોક્ટર ઉપર આપણે કોઈ સ્ટેપ લેવાના. એ બધું કહી શકીએ. પણ એમાં શું છે, તમને એક વાત જાણો, આ છે ને આ વગર પોલીસની બીજી ભગતના વગર આ બધું થાય છે. એટલે આમાં આખો રોલ પોલીસનો છે. એટલે તમે છે ને પોલીસ આ મેટરમાં છે ને આપણે એકવાર આ છે ને આ માંગણીઓ પતી જવાનું. આ જે માંગણીઓ છે ને એ તો પછી લેવાનું જ છે. અમે ડોક્ટરને કીધું કે ડોક્ટરે ખોટા રિપોર્ટ આવ્યા છે કે ભાઈ એને ખોટું વાળી છે ડોક્ટર એ કીધું અમે સાહેબ કોર્ટમાં બોલાય ડોક્ટર જવાબ લે સાહેબ. ડોક્ટરના આપણે સાહેબ ભેગવા લઈએ, બરાબર છે? તો પોલીસ પ્રશાસન દ્વારા દબાણથી એમને રિપોર્ટ આપે છે, એ બી કંઈક નીકળે ને એનું. દબાણથી જે હોય છે દબાણ એટલે આપસી સામંજસ્ય હોય આ લોકોનું. અધિકારી સિવિલ અધિકારી આ પોલીસ અધિકારી બધા ટચમાં હોય એકબીજાને. એટલે એ હવે આ પોલીસ કર્મીઓ ઉપર એફઆઈઆર થાય એટલે એના માટે જો એને રોકવા માટે છે બધું કંઈ કરે કે ના કરે? એટલે પોલીસ પ્રશાસન પોતાની સેફટી કરી લે છે, બીજું આમાં કંઈ નથી. પણ એ તમે કરી શકો છો. એમાં કોઈ ડોક્ટર પોતાના બચાવમાં બોલે તો પોલીસ કર્મીઓએ ખોટું કર્યું છે એ તો પ્રૂફ થાય ને આપણે કોર્ટમાં એમ. એના માટે છે ને આપણે વકીલથી સલાહ લઈ લઈશું. હા, એ અને એવું હશે તો આમાં તો તમે જે માંગ પણ મૂકો ને આમાં તો ઘણી બધી વસ્તુ આવશે. એટલે આપણે હું વકીલને વાત કરીશ કે આમાં જે આપણે સરકારી જે દવાખાનો છે તમારે મળવું હોય તો વકીલને મુલાકાત કરો. સાહેબ અને હજુ સુધી એમના જે ફ્રેક્ચર છે ને એની સર્જરી નથી થઈ. સર્જરી તો લાગી છે ને બાકી લશ્કર સર્જરી આ બહુ ક્રિટિકલ સર્જરી આ છે ને આ જે કમરની સર્જરી બહુ ક્રિટિકલ હોય એટલે પેલા દવાથી સારું થવા દો. ના થાય દવાથી સારું તો પછી એ સર્જરી તો એ તો જો મેડિકલમાં આપણે એક્સપર્ટ નથી, કાનૂનમાં આપણે એક્સપર્ટ નથી, બરાબર છે? પોલીસ પ્રશાસનના આપણે એક્સપર્ટ નથી, આપણે આર્મીના એક્સપર્ટ છીએ. હવે આર્મીમાં જો અમારું સિસ્ટમ જુદું ચાલે, આર્મીમાં કામ કરવાનું છે ને બધું આખું સિસ્ટમ જુદું હોય, પણ આ પોલીસનું જુદું સિસ્ટમ હોય અને આનું વકીલનું જુદું હોય, બધા જુદું સિસ્ટમ. એટલે આપણે એક્સપર્ટને વાત કરીશું. જે એક્સપર્ટ છે ને લીગલના આપણી પાસે, આપણે હાઈકોર્ટના વકીલ છે, સુપ્રીમ કોર્ટના વકીલ, તમે એ ચિંતા મૂકો. હાઈકોર્ટમાં સવાલ એ છે સાહેબ આપણે એ કરાઈ કરવામાં સક્સેસ થયો પોલીસ પ્રશાસન દ્વારા તો આપણને આ કેસમાં મારે છે ને મારા વકીલે એવું કીધું કે પોલીસ પ્રશાસન છે ને એમાં એફઆઈઆર કરી શકે. તમે તમારી પોલીસ તરફથી એફઆઈઆર થઈ શકે. પણ તો હવે તમારી એસપી સાહેબ તમારી ચર્ચા થઈ જ ગઈ છે, એસપી સાહેબથી તમે સહેમત છો તો પછી હવે એના ઉપર આપણે ચર્ચા કરવાનો કોઈ વિષય નથી. હવે છે ને આપણે પહેલા તો શું છે કે પહેલા એ કયા નિર્ણયો લે છે, કયા
કામ આપણા કરે છે એના ઉપર તમે ધ્યાન રાખો. સાહેબ ત્યાંથી સીઓ સાહેબ આવ્યા હતા ને? સાહેબ ફોજનું કોઈ બેનિફિટ મળે એમ કહું છું. આપણે મારા ખ્યાલે એમ સિસ્ટમ હોત તો ફોજનું કોઈ બેનિફિટ મળે, ફોજ આપણા સાથે થાય એવું. સાહેબ આ સાહેબ પહોંચ્યા. સાહેબ આ સીઓ સાહેબ આવી નહીં સાહેબ મને મુલાકાત કરી સાહેબ અને ગયા જોવાની વાત કરી સીઓ સાહેબ આ ગામમાં મળી ગયા છે? આવો મારી કે સીઓ સાહેબ આવ્યા? આવો હું જાતિ ઓફિસર ક્યારે આવ્યા હતા સીઓ સાહેબ? કઈ નહીં સૈનિક પોલીસ સૈનિકની સીઓ સાહેબ સૈનિક આપણા સૈનિક પણ આવ્યા હતા. હા મોટા કેટલા સાહેબ અચ્છા, સિદ્ધરાજસિંહ ભારતી સૈનિક પોલીસના હા તો આ વિઝિટ સીઓ અચ્છા, એ વાત સિદ્ધરાજસિંહ ભારતી નંબર છે તમારી? હા, મોકલી આપો. તો મને વોટ્સઅપ કરી આપો. મમ્મી જોડે વાત કરીએ. બરોબર એ અમને ખબર છે એ અમને મુલાકાત થઈ સાહેબ એ ઉડાતું કરી અમે બેઠા ને ઓફિસમાં કઈ વાંધો નહીં. બાકી આજની તમારી મીટિંગ સરસ રહી ને? હા બરાબર એક બે પ્રશ્નનો થોડો છે, એ પ્રશ્ન અમે પછી જોઈએ. સાહેબ અમે તો હવે કીધું તો કોઈ ભૂલ ચૂક હોય તો આવતી તમે કાલવાર લેસનનો જવાબ આપીએ એવું કીધું. રજૂ કરજો બરોબર આપણે નક્કી પણ રજૂઆત છે ને, રજૂઆત છે. પણ એવું સાહેબ તમારે actually તમને બધા રજૂઆત કરશો ને તો પછી એમાં નહીં. પહેલા એક વ્યક્તિ રજૂઆત કરી. જેમ આ બેન છે, આ બેન એમના ધર્મપત્ની છે, એટલે સપોઝ એ રજૂઆત કરે એમને સપોર્ટમાં આ તમે આવી ગયા. આ બધું તમારે પેલા રજૂઆત કરી દે ને પછી શું કરવાનું, પછી તમારે એક વિષય પર તમારે બોલવાનું. એક વિષય પર તમે બોલો બરાબર કે સાહેબ આ વિષય પર આ બધું ખોટું થયું છે, આનામાં તમે આખું સ્ટડી કરો સાહેબ આવું છે નહીં કે ભાઈ આ એફઆઈઆર રદ કરવા પર તમારે બધું હોમવર્ક કરી લેવાનું હોય કે એફઆઈઆર ડીએસપી સાહેબની એ જ વાત કરી બધી હા. કે મારે જે સાહેબ બધું પૂરું જોવા એના સિવાય અમે કશું કરશું નથી એટલે સસ્પેન્ડ થવા તો સાહેબ વિડીયો બનાવતા સસ્પેન્ડમાં તો ક્યાં એગ્રી થાય? વિડીયો સારું બનાવવાનું. આ માનકતા વિડીયો બનાવીને આપો કે આ બધું અફવાઓ બંધ થઈ ગયો આ જે આપણે બનાવ્યું કાં એ વિડીયો બનાવીને આપો અમે બહાર એ કરી બરાબર એટલે પબ્લિક કાઢી પડી જાય એવું કહેતા હતા પણ આ વિડીયો અત્યારે કોઈ નહીં થાય નહીં, વિડીયો તમે બધું ન્યાય આપ્યું એટલે બનાવી દઈશું. હા એવું કહેતા હતા નહીં, અને એટલે ઓલી પોસ્ટ તમે મારી જ છે ને તમારી. તમે કીધું અમે સંતુષ્ટ છીએ એટલે પછી મેં પોસ્ટ મારી ને નહીં તો કે ભાઈ એમને ન્યાય મળ્યું છે, એ સંતુષ્ટ છે બરાબર, એ મેં પોસ્ટ મારી છે અને મેં આભાર વ્યક્ત કર્યો છે જનતાનો અને એસપી સાહેબનો. લખ્યું છે તમારી પોસ્ટ જોઈ હશે, મેં પોસ્ટ મારી બરાબર. તો એ તમારે નિર્ણય લેવાનું છે આગળ. તમારે વિડીયો બનાવવાનું છે કે નથી બનાવવાનું છે. ના પાડજો અમારે બધું પતી ગયું તમારો વિડીયો આવે તમે બોલો એ નહીં થાય તમારો વિડીયો આવે બધું આ લોકો ખોટા વિડીયો કરે છે ના થવું જોઈએ અમે કે આ બધું ના થવું તો ના નહીં ગયું અમારું જે શું શું કહેતા સાહેબ? પોલીસ વાળા એવું કહેતા એવું કહેતા અચ્છા અચ્છા, અમારા પેલું પણ પાછળ હા એમ કહેતા કોણ કહેતા? પોલીસ પોલીસ વાળા કહેતા હતા આ સુરેન્દ્રનગર ના એ બધા માંથી હું વાત કરી અચ્છા હા હું બધું પૂછી લીધું બીજું કોઈ સાહેબે ચર્ચા કરી? બીજું કોઈ વિષય? બાકી બધી ચર્ચા ત્યાં થઈ ગઈ ને? ત્યાં કલાક બધું પૂરું થયું. બધાને જે પૂછ્યું અમે પૂછો તમારી રજૂઆત જણાવો. વાંધો નહીં, હું મારા છે ને વકીલને એકવાર વાત કરી લઉં એટલે આ રીતે બધી ચર્ચા થઈ છે અને પછી છે ને વકીલને પણ તમને આપીશ. તમે વકીલને વાત કરો, મારા હાથમાં વકીલ છે. એ તો આના વાળી એ બોલાય તમને મુલાકાત તમે છે હવે પણ આમાં છે ને તમે કાચું ના કાપતા. મુલાકાત કરવા હવે છે ને તમે લોકો આના પાછળ છે ને ફોલોઅપ કરતા રહેજો. એટલે 2-3 દિવસ પછી એટલે ગુરુવાર સુધી સમય માંગ્યો ને, ગુરુવાર સુધી સમય મેં આપી દો. ગુરુવાર સુધી તમને બોલાવીને બધું છે બધું પતાવી દેવાનું. બાકી ના વાળી બરાબર, બધું અત્યારે પતાવી દેવાનું. અને જો તમને લાગે કે ન્યાય નથી મળતો તો મને કહેજો. અમે તમારી સાથે છીએ. તમે મને જ્યારે કહેશો ને ત્યારે આ તમારી જે લડત છે લડતમાં અમે તમારી સાથે કામ કરીશું, અમને વાંધો નથી. એટલે અત્યારે મારા હિસાબથી તમારું કામ થઈ ગયું છે મારા હિસાબથી. એટલે પાટીદાર આંદોલનમાં જે થયું બરાબર છે, ગૃહ મંત્રાલય દ્વારા એફઆઈઆર રદ કરવામાં આવી, એ રીતનું આપણા કેસમાં ના થાય. તો એને વાત કે રદ કરે છે એફઆઈઆર કીધું ને થઈ ગયું છે. એફઆઈઆર રદ તો વાત થઈ ગઈ ને? એફઆઈઆર રદ વાત થઈ ગઈ. તમે અંદર કહેતા તમારી વાત થઈ. હા, થઈ ગઈ. બધી જ વાત અંદર કરી છે બધી જ વાત એ બહાર મેં બધું સીધું બધી જ થાય ડાયરેક્ટ વાત કરી દીધી બધી જે કહેવાનું ચલો વાંધો. પેલા જે માંગણીઓ મેં સ્વીકારી છે ને એ માંગણીઓને પતવા દો ને પછી આગળ બીજું વિચાર. બરાબર?
બીજું કઈ હોય તો કહો. બરાબર છે. આપ સૌનો સાથ સહકાર રહ્યો એટલે આ સફળતા મળી આપ સૌને. અને એકતા જો તમે રાખશો ને, એકતા એટલે એકતા. સહાયતા વિના હોત ના તો હોત. ના એવું નથી હોતું સાહેબ. આ છે ને આ બધાનો સાથ સહકાર આ તો મા કરણીની કૃપા છે. અમે તો નિમિત્ત છીએ સાહેબ. मैं तो निमित्त हूँ. दीपावली माँ करणी की कृपा. अब तो माँ करणी का आशीर्वाद है. આ મસાજ ના કરે. अब तो माँ ने आगे बोले माँ तू આગળ ચાલ અને ન્યાય અપાય. અમારે કોઈ પબ્લિસિટી નથી કરવી. અમે તો પબ્લિસિટી અમે અમારા કર્મોથી બહુ આગળ છીએ. અમે અમારા કર્મોથી આગળ છીએ અને અમે જે લાગે છે સાચું એ કહીએ છીએ. તમે જોયું છે, મેં દરેક તમારા વિડીયોમાં તમે સ્ટેટમેન્ટ જોયું છે. મેં જે અમને લાગ્યું મેં બોલ્યું. તમારે અમે જેલમાં નાખો, જેલમાં નાખો, મારા એન્કાઉન્ટર કરો. અમે નથી કોઈને બાબતથી નહીં કરતા. પોલીસ વાળા સાહેબ ગોળ ક્યાં ખેલા હતા આપણા તરત. ક્યાં? આ પ્રોજેક્ટ હતા તો મંદિર અંદર હતા પોલીસ વાળા પર ધૂકો. એ બધા વાંધો નહીં આપણે. હું તો મારા ઘરે તો હવારે ઘણા બધા અધિકારીઓ ને 70-80-100 પોલીસ કર્મીઓ આવીને ઉભા હતા. પણ એનું વાંક હું બચાવવાનું? આપણે એમને તો હું બાંધવાનું. એ તો ઉપર અધિકારીઓ અમને જે આદેશ કરે આદેશ ઉપર બચારા આવે. એમની નોકરી છે. અને જો આપણે એમને ઘર્ષણ કરીએ પછી આપણે બાજવાનું અને પછી આપણે એ તો મજબૂર છે. તમે સમજ્યા વસ્તુ? અને એમને ખબર છે એટલે મને રોકવાનું કારણ શું? मुझे क्यों रोका? इनको पता ये आएगा तो फिर ये जाएगा नहीं बिना ये सब मनवाए बिना. लेकिन जब आपने मुझे कहा कि परिवार को बुलाया है और एसपी साहब तैयार है, ये कब की बात है? जब मेरे घर पे जब हाउस अरेस्ट किया तभी की बात है. जब मुझे हाउस अरेस्ट किया तो उसके बाद आपसे संपर्क हुआ, आपने बुलाया, आपने मेरे से बात की. मैंने कहा कि आप चले जाओ. यही कहा ना मैंने आपको, आप चले जाओ. क्योंकि हमें मेन हमारा मकसद है वो है न्याय. फिर वो न्याय राज शेखावत के बिना भी होता है, न्याय ले लेने का. चाहे राज शेखावत हो चाहे कोई भी बड़ा आगेवान हो, जरूरत नहीं है. न्याय होना चाहिए, हमें न्याय मिलना चाहिए. समझे मेरी बात? इसलिए मैंने कहा आप चले जाओ. लेकिन साहब जब भी जाते हो तो फिर अपने को ठोक के बात रखने के आगे से. जो मांगे वही रखने की. नहीं मानता है तो उठ के आ जाने का टेबल पे से. बात नहीं करने की. उठ के आ जाने का टेबल पे से. उठ के आके और बाहर बैठ जाने का आराम से पलक की मार के. वहीं टेंट डाल देने का, वहीं रहने का, वहीं खाने का, वहीं पीने का, वहीं रहने का. बिल्कुल जब तक आप न्याय हम इधर रहे आपके प्रांगण में हमें. और वहां फिर लोग रोज आते रहे. फिर आगे की रणनीति बताऊंगा क्या करने का है आप. समझे मेरी बात? लेकिन मांग यदि आपकी नहीं स्वीकार तो कभी उठने का नहीं उठने का, फिर अंत तक लड़ जाने का. समझ रहे हो मेरी बात? इसलिए हमारी तो क्या मजबूरी थी. बाकी हम आते तो वैसे तो तकरीबन सारी मांगे वो लोग मानी. जैसे सस्पेंशन का भी वो भी हम साथ मनवा देते हैं. आप समझो वो भी हो जाता. और ये मोतीपुरा वाला भी करवा देते हम तो. सब होता है साहब. यदि आप आक्रामकता से पहुंचते तो सब होता है. आप कहोगे हाँ बाप जी, हाँ बाप जी, तो कोई बाप सुनता नहीं है. बाप जी करने का नहीं साहब, ये करना है. नहीं करना है तो कोई बात नहीं साहब, हम करवा लेंगे. सही बात है. लेकिन जो भी हुआ अच्छा हुआ. आज आप लोगों का सारा जितनी भी आपकी मांगे थी उनमें से 90% मांग उन्होंने मान ली. 10% है, 10% के लिए बाद में रजूआत कर लेना वापस आप. समझे अजय सिंह? તમે છે ને સમજદાર છો. તમે બધા કાકા આપું સારા મજબૂત માણસો છો. તમે સાથે એક કમિટી બનાવી લો. તમારી एक कमेटी बना लो, ठीक है? पीड़ित खोजी न्याय कमेटी. वो कमेटी बना लो. उस कमेटी में ये वो काका, ठीक है ना? ये सब आ जाओ. उसको भाई को भी ले लो साथ में. समझे? और वो कमेटी के माध्यम से चलना है आपको. समझे क्या? तो તમે એટલે 5-7-10 જણની કમિટી બનાવી લો. એ કમિટી રજૂઆત કરવા જાય. જ્યારે પણ આ કમિટી જાય તમારે રજૂઆત એટલે આ 8-10 માણસો જવા જોઈએ. સમજી ગયા મારા ભાઈ? એનાથી શું છે વજન પડે. અને તમે છે બધા સમજદાર છો, તમે વાત મૂકી શકો, રજૂઆત કરી શકો. બરાબર? રજૂઆત લેખિતમાં જ કરવાની. રજૂઆત હંમેશા લેખિતમાં કરવાની અને લેખિતમાં જ એમને જોડે રિપ્લાય લેવાનો. બરાબર? હવે તો જે આજે તમે ગયા नहीं कोई बात नहीं. खुले बोल दिए साहब को, सामने बोल दिया ऐसा है सामने बोल दिया. आप समझे नहीं. आप भाई साहब ने 2 दिन का कहा है. जो क्षत्रिय है वो अपनी जबान से नहीं पलटेगा. वो एक क्षत्रिय है, वो व्यक्ति अपनी जबान से नहीं पलटेगा. वो 2 दिन या गुरुवार से पहले आपको जो बोला वो कर देगा. आप समझना. और अच्छे अधिकारियों में इनकी गिनती होती है. बाद में हम मैंने કેટલી ભલામણ છે તમે સમજો છો મારા પર કેટલું ભલામણ હતું.
मेरे पे कितनी अप्रोच थी आपको पता ही नहीं है, कैसी कैसी अप्रोच थी, फिर भी मैं आपके साथ खड़ा था। फिर परिवार जो निर्णय लेगा मैं उनके साथ खड़ा हूँ। मैंने कहा था आपसे कभी आपको कॉम्प्रोमाइज करना है, अब नहीं करना है, ठीक है क्या करना लड़ना है, चलो लड़ो, यही कहा ना मैंने आपको। मैंने आपके पास सारे ऑप्शन खोल दिए थे, बोलो क्या करना है, आपने कहा साहब लड़ना है, न्याय लेना है, तो हमने पूरा मूवमेंट चला दिया, चलाया मूवमेंट, अच्छा खासा मूवमेंट चला आपका। पूरे गुजरात ने, पूरे भारत ने देखा कि गुजरात के साबरकांठा में कुछ पुलिसकर्मियों द्वारा एक फौजी की हड्डी तोड़ दी गई, उसकी कमर तोड़ दी गई, उसका हाथ तोड़ दिया गया, पूरा भारत ने देखा ये। समझे मेरी बात? तो ये जो घटना हुई है, इस घटना का पुनरावर्तन रोकने के लिए सारा मूवमेंट था। अब भविष्य में मुझे नहीं लगता कि कोई पुलिसकर्मी किसी फौजी के साथ इतनी बर्बरता से व्यवहार करेगा, मुझे नहीं लगता। और क्या है, बिना आक्रमण के कोई समझता नहीं, आक्रामकता से ही समझते हैं। समझे मेरे भाई? तो ठीक है, आज माँ की कुछ अलग ही मंशा थी, ठंडी माँ की, कि मैं नहीं आ पाया। बाकी साहब आज ना मैं सही कहूँ तो आज ही इन सभी मांगों की मैं आपको सहमति दिला के दिखा, इसलिए मुझे रोक लिया। आप समझ नहीं पा रहे हो, आज इतना पुलिस अधिकारी भेज के मुझे रोका क्यों उन्होंने, इसलिए रोक लिया। तो ये आदमी आएगा, मैं झुकता नहीं हूँ और मैं क्या भीगता नहीं हूँ साहब, मैं नमता नहीं आવું છું। તમે સમજો વસ્તુ અમારી, એટલે પણ અમારું અમે તો અમારું તમે વ્યવસ્થા તમે તો ક્યાં અમે બેઠા છીએ, રાષ્ટ્રીય અધ્યક્ષ છીએ અમે સાહેબ, તમે વિચારો, ક્ષત્રિય કરણી સેનાનો સંસ્થાપક રાષ્ટ્રીય અધ્યક્ષ અમારા પાસે ઘણી બધી વસ્તુ આવતી હોય ટટ્ટાર ઉભા છે અને ઇજ્જતથી ઉભા છે સાહેબ। એક પણ આજે અધિકારી ને એક પણ અધિકારી તમે જરા બધા ઇજ્જતથી આપણે વ્યવહાર કર્યો, એક પણ બધા અધિકારીઓ બધાએ આપણે સરસ વ્યવહાર કર્યો, બધાએ આપણે સમજ્યા અને છેલ્લે તમે કીધું ને કે સાહેબ અમે સંતુષ્ટ છીએ, સાહેબે અમને એસપી સાહેબ અમને બધું ડન કરી દીધું છે, તો ત્યારે મેં પછી કીધું સારું એવું નથી, ત્યાં સુધી મારે તૈયારી જવાની હતી અને પોલીસ ફોર્સ ની બહુ બધી અને આપણા કરણી સુધી પહોંચી ગયા। તો તમારું રજૂઆત કરવાનું છે, તમે રજૂઆત કરો, તમે ન્યાય મેળવો, તમને ન્યાય મળી। હવે જે એક બે માંગો રહી ગઈ છે એના માટે પછી પાછા આપણે એસપી સાહેબ તમે પરિવાર સાથે એકવાર રજૂઆત કરજો, પેલા આ જે વાત આજે થઈ છે ને એ તો પતાવો, બરાબર છે? બીજું કોઈ ચિંતાનો વિષય કાકા, કોઈ તકલીફ પરેશાની? દીકરો કેવો છે અત્યારે ત્યાં? અને તમારે છે ને તમે અજય સિંહ તમે છે ને मेरे से खुल के बात किया और मेरा फोन रोज आप अभी फोन करता हूँ, मैं नहीं उठा पाता हूँ, मैं कहीं होता हूँ, मैं आपको फोन कर लूंगा, उस आप भी नहीं होंगे तो मुझे वापस कॉल करूँ। जो सिंपल लॉजिक है, यहाँ राजनीति नहीं करनी है, यहाँ न्याय की बात करनी है और राज शेखावत को पब्लिसिटी की आवश्यकता नहीं है ना। माँ करनी की कृपा से पब्लिसिटी बहुत कर दी है माँ ने, मेरी माँ करनी है साक्षात मेरे साथ चलता है और ये माँ करनी की कृपा है आप पे कि आपको इतना ही लोग सुन रहे हैं, ये ध्यान रखना। राज शेखावत नहीं, ये माँ करने की कृपा है। माँ करने के जो सैनिक हैं इस देश में, तो उनकी कृपा है कि ये पुलिस प्रशासन और सरकार आपकी बात सुन रही है। आप ध्यान रखना, ये माँ है साक्षात है, वो देवी है और साक्षात है वो हमारी, और हम उसके सहारे ही चलते हैं, आप समझो। और किसी की औकात नहीं है कि ये बोल जाए कि राज शेखावत ने आज तक किसी को कॉम्प्रोमाइज किया हो, राज शेखावत या क्षत्रिय करनी ने किसी से रुपया लिया हो या कभी किसी के सामने घुटने टेके हो, ये रिकॉर्ड है हमारा, हम खुले चलते हैं। वो देखो एक तुलसी का केस हुआ, खबर है आपको? तुलसी का केस हुआ था यहाँ पे आनंद में, आंकलाओं पे, 6 साल की जो एक तुलसी थी बच्ची, उसकी बलि चढ़ी है, ऐसा गांव के लोग कहते हैं। लेकिन उसके केस को इन्होंने घुमा दिया, एक व्यक्ति ने इस केस को लाके डाल दिया। हमने वहां पे जाके गांव में, जब तुम्हारे गांव में गांव में हो गयो, और हमने कहा कि SIT चाहिए हमें, और SIT निष्पक्ष जांच करे, जितने भी बलि में इन्वॉल्व है वो सभी को जेल हो। साहब SIT आज गरीब थी गई, तो आज हमारा एकता नहीं था। तो मैं वस्तु समझ है, यदि आपके पास एकता है, वोट है वोट, तो ये सारी सरकारें आपकी सुनेगी, प्रशासन आपकी सुनेगा। ऐसे सीधी बात करने की, मैं आपको फिर कहता हूँ
इस गांव के 2000 वोट, आसपास के 10-20 हजार 50 हजार वोट, आप सीधा कह दो कि यदि हमें न्याय नहीं मिलता है तो हम आने वाले चुनाव में जो भी सरकार है, चाहे वो भाजपा है, कांग्रेस है, आप है, उसको वोट की चोट देंगे। करके देखो साहब, ये आपकी नहीं तो मेरा राज शेखावत नहीं, आपकी सुनेगी, आप बोलोगे, क्योंकि इनको वोट चाहिए साहब। इसीलिए यदि अन्याय होता है, आपकी कोई सुनता नहीं है, पहले कोशिश करो नीचे सुनने की, फिर सर ये प्रशासन सुने, पुलिस सुने, सरकारी अधिकारी सुने, नहीं सुनते ना साहब तो सीधा सरकार को टारगेट करने का, सरकार को कि हमने कहा तो न्याय अपाओ, क्या तुम्हें तुम्हारा बहिष्कार करिए, क्या फर्क पड़ता है यार? भाई तुम्हारे वोट से वो सरकार बनी है, तुमने वोट दिया तो सरकार बनी है, वोट खींच लो वापस। भाई हमें न्याय नहीं मिलता है, हमारे फौजी को मारा जाता है, उसके बाद पुलिस कर्मियों पे एफआईआर नहीं होती, हमारे बच्चों पे एफआईआर हो जाती है, तो सरकार भी उसमें कुछ करती नहीं है, तो फिर हम क्यों सरकार को वोट दें? समझे मेरी बात? तो इसलिए कई तरीके हैं आंदोलन के, कई तरीके आंदोलन के हैं साहब, लेकिन एकता चाहिए। तो जो ये संख्या माथा हो जो गणावा पड़े क्षत्रियो, હવે આ ક્ષત્રિયો એક થોડો સમય આવી મારું સપનું છે સાહેબ, રાજ શેખાવત કેસરી ધારણ કેસરી આની કિંમત આ કિંમત લે સૌથી મોટી કિંમત, આના માટે આપણે પ્રયત્ન કરી છે। તમે સમજો આ પાઘડી આ લોકોએ એમ હોમ ઉડાડી ને સાહેબ, ભારતીય જનતા પાર્ટી 400 કરતી કરતી 240 પર આવી ગઈ આ પાઘડી। હવે વિચાર આ પાઘડી તાકાત તમે જો, આખા ભારત દેશનો ક્ષત્રિય પાઘડી માટે ભાજપના વિરોધમાં પડ્યો, એનો બહિષ્કાર કર્યો, એટલે ભાજપ 400 થી 240 પર આવી ને, પણ એ આવી કઈ રીતે? તમારી એકતાથી આવી, કારણ કે એ વોટ થી છોડા તમે, એટલે સરકાર હવે તમને સાંભળશે કે આ તો ક્ષત્રિયો ભેગા થઈ ગયા, હવે અમને હેરાન કરાય, અમને જો ખોટું કરાય, એટલે તમારી એકતા છે સાહેબ, તમે રાખો ને। મારું સપનું છે સાહેબ, આ કેસરિયા આ સફેદ વસ્ત્ર મારું પ્રણ છે કે આ ભારત વર્ષના ક્ષત્રિયોને એક મંચ ઉપર લાવો, અને માં કરણીની કૃપા જ્યારે પાઘડી આપી ઉતરી ને એટલે આખો ભારતનો ક્ષત્રિય એક થઈ ગયો। એટલે આ માં કરણીએ આપણને બહુ મોટી સુગાત આપી કે સમાજ ક્ષત્રિયો બને, ક્ષત્રિયો બધા ગરાસિયા હોય તે પછી પેલા 19 લાખ દિનાર પછી સાહેબ, પછી ઠાકોર સમાજ આપણો છે, ક્ષત્રિય ભલા ગરાસી હોય કે કાઠી, કાડિયા, નળોદા, હાથી, માઈયા, જાગીરદાર જે પણ છે એ આપણા ક્ષત્રિય। ગુજરાતમાં 31% છો, તમે 31% સાહેબ એક સાઈડમાં તમે વોટ કરો, તમારો મુખ્યમંત્રી ના બને, તમારો ગૃહમંત્રી ના બને, બધું થાય, સરપંચ તમારું બને, જ્યાં જ્યાં તમારી સંખ્યા છે, જે વિધાનસભા લોકસભા તમારી છે, તમારું માણસ ના આવે તો પછી આ તમારી એકતા। હું તમને એ જ કહેવા આવ્યો છું, એક થઈ જાઓ, એક સુર, એક અવાજ। રાજ શેખાવત કીધું અહીંયા નહીં, અહીંયા તો અહીંયા જ વોટ પડવા જોઈએ। જ્યાં સુધી તમે તમારો રાજા નહીં સ્વીકારો, હાથમાં રાજો નહીં સ્વીકારો, ત્યાર સુધી તમારી નૈયા છે ને, નૈયા એ નદી પાર નહીં કરે। સમજ્યા તમે મારી વસ્તુ? એટલે મારું સૌને બે હાથ જોડી આગ્રહ છે ભાઈ, સંગઠિત રહો, તમામ ક્ષત્રિયો એક થઈ જાઓ, એક જાગૃત ઉપર આવી જાઓ, અને છાત્ર ધર્મનો નિર્વહન કરો। છાત્ર ધર્મ વિજય થયો, એટલે છાત્ર ધર્મ શું કે? છાત્ર ધર્મ કે આ તમામ દેશના લોકો તમારો પરિવાર છે અને તમે એમના ગાર્ડિયન છો। ક્ષત્રિયનો ધર્મ સાચું બોલે ક્ષત્રિય કહેવાય, સાચું બોલે જુઠ્ઠું બોલે ક્ષત્રિય ના કહેવાય, સાચું બોલે ન્યાય અધિકાર અપાવે, રક્ષા કરે, એ ક્ષત્રિય। પણ સત્તા વગર શું કરશું? જુઠ્ઠું બોલે ક્ષત્રિય ના કહેવાય, સત્તા વગર શું કરશું? સત્તા હશે તો રાજ કરશો, રાજ કરશો તો ન્યાય આપશો, અધિકાર આપશો। એટલે સત્તા માટે શું જોઈએ સાહેબ? વોટ જોઈએ। વોટ માટે શું જોઈએ? સંખ્યા જોઈએ। સંખ્યા માટે એકતા જોઈએ। સમજ્યા તમે? શું જોઈએ? એકતા। શક્તિ ક્યારે આવે? એકતાથી આવે। તમારી એકતાની શક્તિ છે બધી, બાકી કોઈ બાપા ના બોલાવે। તમે સમજો આ તમારી એકતાની શક્તિ છે, હું તો નિમિત્ત માત્ર છું। તમારી એકતાની શક્તિ છે, એટલે મારી એવું કેવું છે કે ભવિષ્યમાં પણ છે તમે એકતા રાખો। પીવા કરો બાપાથી નહીં, કેસ થાય તો થાય, જેલમાં જમવાનું મળે છે, ગરમા ગરમ મળે છે, 2 વાર હું જેલ દિના સમાજ માટે ટાઈમ સર મળે, ટાઈમ હોય બાપુ, ટાઈમ એટલે હોય તો મોડું થાય પણ કેમ તો ટાઈમ કરવાનું કે નહીં, જે હોવાનું જ છે બાપુ। 11 વાગે તો 11 વાગે, 6 વાગે, આ કાકા મારે 15 વાગે રાતના. ના મળે તો ટાઈમ તો ના મળે।
યાર જો ને અને આપણે સૌ અનુભવી જેલના. તો જેલમાં હું વાંધો ભાઈ લડી શકીએ ભાઈ લોઅર ગેટમાં હારીશું તો સેશનમાં તો અમે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ ત્યાં સુધી મરી જઈશું. લોકો ખાવા દે કે જેલમાં જોઈ છે ગેસ જેલમાં વળી ખાવા જોઈ છે 2 ટાઈમ ખાવા મળે તો ઊંઘવા પછી ઊંઘવા મળે ખાવા મળે ખાવા 2 તો ટાઈમ તમને વાંધો તમે ન્યાયની લડત લડો છો અને તમને જેલમાં જવું પડે તો વાંધો તમને વાંધો છે ભાઈ. એટલે મારો આપને આગ્રહ છે ભાઈ આ લડત તમારે લડવાની છે તમારી સાથે અમે છીએ. તમે જ્યારે કેસમાં આવી જશું અને આજની જે તમારી મીટિંગ છે એ સફળ રહી છે. માનું છું કે ભાઈ તમે 90% તમે સફળ 10% તમારી સફળતા એ 10% માટે તમે છે ને પછી બીજી મીટિંગ ગોઠવી લેજો એસપી સાહેબ હા એ થાય એસપી સાહેબ તમને કીધું છે કે તમે મને મળો તો તમે આ ચર્ચા માટે પણ તૈયારી કરીને જાઓ. હવે જ્યારે તમે જાઓ ને જે બાકીની માંગણીઓ રહી ગઈ છે મોટી પુરાવા છે એના માટે તમે છે ને તૈયારી કરીને જાઓ. તૈયારી ફૂલ તૈયારી. તમારી સાથે કોઈ વકીલ હોય જે સમજાવી શકે એવું હોય એવું એક કમિટીમાં માણસ રાખો જે વકીલ હોય તમે જે લોયર હોય આપણે જે સમજાવી શકે કે સાહેબ આમાં આ થઈ શકે એટલે એસપી સમજે એ વસ્તુ સમજે તમારી વસ્તુ. કારણ કે આપણે જે મુદ્દાનું આપણે છે ને નિષ્ણાત માણસ જોઈએ. સાહેબને ખુલ્લી જ વાત કરી આપણે કે ભાઈ અમારું આમ જ કરવાનું છે બીજું કોઈ ચાલશે નહીં. અમારી બી બધી ઝેરોક્ષ કોપી અમારે જોવો પછી આગળ વાત બરાબર ખુલ્લું જ કહી દીધું સાહેબ. સાહેબ તમે કીધું પણ હવે છે તમારી જે કમિટી બને ને સાહેબ એમાં તમે એક વકીલ રાખજો. એક વકીલ તો આપણે સમાજનું કેવું તો હું તમને મારા વકીલ આપી દઈશ. તમે હાથે આવજો પીડિત પહોંચી ન્યાય સમિતિ બરાબર એ સમિતિમાં નામ લખી દો ભાઈ આ અજયસિંહ પછી આ નામ નંબર અને એ સમિતિનો જે લેટર એ લેટર તમારે પૂછવા આવશે આ અમારી સમિતિ છે જે નિર્ણય આ સમિતિ લે છે સમજી ગયા. અને સમિતિમાં છે ને એને ફેન તમારે રાખવાનો એમના ફાધર રાખવાનો ભલે આ 2 માતૃશક્તિ તમારે રાખી લેવાની વાંધો નહીં. માતા એમને બહુ રાખવાનું આ એમના ફાધર છે એમનું ભાઈ તો તમે ત્યાં ઓલા ભાઈ ત્યાં ઓલા ભાઈ ત્યાં એવા 8 10 12 13 સુધી રાખવાનું નામ નંબર લખી આ અમારી સમિતિ બરાબર છે. એ રીતે તમારે કામ બરાબર. બીજું કઈ ચર્ચાનો વિષય બીજી કોઈ મારા લાયકની સેવા બરાબર ને કોઈ કામ નહીં હોય તમારું પતી ગયું ચાલો તો ડિગ્રી લઈ લાગે ચલો બાપજી બીજી કોઈ ચર્ચા કરવી છે ભાઈ કોઈ વિષય પોલીસ વાળાને સજા થશે પોલીસ વાળાને સજા થાય. ભાઈ હવે આમાં તો શું બધી વાત કરી 2 દિવસ પછી વાત એ આપણે ગુરુવાર સુધી આ લોકો ગુરુવાર સુધી વાટ જુઓ 2 દિવસ એસપી સાહેબ તમને ન્યાય આપશે એ લોકો સાહેબ આ જાણે કોઈ થોડું સે ખાવાનું જવાબ સાહેબ વાત કરી દીધી તમે 2 દાડા વાત જો શીખશે જે તમે ખુલીને વાત કરો તો કોર્ટ સાહેબ દ્વારા આપવા વાત અજયસિંહ કઈ વાત કરવી હોય તો તમે ખુલીને વાત કરો. તમારા તો સિક્રેટ કઈ નથી સાહેબ એ એમ કે કઈ પૂછવાનું હોય તો મેં કીધું કે જે રજૂઆત કરવી એ કરી. મેં શું કીધું સાહેબ તમારી માંગ હોય તમને સંતોષ ના થાય ને સાહેબ તો આ રાજ શેખાવત કરણી તમારી સાથે છે. હવે તો જો તમારી આજે મીટિંગ થઈ છે ને એ મીટિંગમાં તમે 90% તમે રાહત મળી છે એટલે 90% રાહત તો લેવો તમે પહેલા. હા બરાબર. બીજું પછી આપણે જોઈશું શું કરવું. એસપી કોઈ પાછા આવજો તમારે જરૂર હોય અને એક ખાનદાની માણસ અધિકારી સારા અધિકારી છે અને યુથ છે યંગ છે એ તમને સાંભળશે બરાબર એટલે એ વાત કરવાની બીજું કઈ કામ અને આપણે ખોજીનું કઈ કામ હતું ખોજીને